હે ટીલાભાઈ, આવો આવો. આ એક બ્લાઉઝ સીવડાવવું અમારે તાત્કાલિક. તાત્કાલિક? હા, મારા ભાઈ લગન છે. તમે તાત્કાલિક જોઈએ છે? તાત્કાલિક જોઈએ મારે. પણ આવું બેવું પડશે રાજજી, તો જ આ ટાઈમ બધાને દેવો ને દેવાય ક્યાંથી? હાલો, અસ્તર છે. બે સીવડાવવાના છે. જય શિવરામ. હા, બાપ લાયા તો પોલકાનું? એટલે માપ તો હું ભૂલી ગઈ. હાલો નહીં નહીં લઈ લો હા, માપ. તો એક કામ કરો, માપ લઈ લો નવે સર. મને જોવા જ દો તાર. હા, જોઈ લો જોઈ લો. થાય એવું છે કે નહીં કે આમાં બીજો હાથો નો આને બીજું કાપ. અરે પૂરું મીટર લઈને આવી હું. મને એડ્રેસ તમારું એક કેવા ઢીલા બાપા હારા સીવે છે. તમે કીધું લાવો નાક સીવડાઈ આવો. બધા આયા જ આવે છે જીવવા. ગામમાં બે ત્રણ હંતા છે પણ મારું કામ સારું છે ને એટલે બધા અહીંયા આવે. એટલે જ પૈસા તમારા પાસે સીવડાવાય. અને પાછો ટાઈમ હું સીવીએ દઉં છું. બે દિન સીવી દેજો. અરે બે થી ત્રીજો દી નો થાય, લ્યો. પૂરું કાપડ છે. હા આ તો માપ લેવાનું તો લઈ લો હાલો. હા માપ લઈ લો. ઓરા આવો થોડા. હાલો હાલો. આગળ ક્યાં ભાગો છો? આ લો ને પણ. માપ લેવામાં તો જોઈ. હા જોઈ જોઈ. એનું માપ લો. લાવું તો લેવું જ છે ને. હા હા પણ તમે હાડી બાડી ઘણા બધું પહેરીને. હલકું લઈ જો બાપા માપ. હા હા હવે જવાનું લેવું છે. આ વાત તો આગળ રાખો. થકી કોલર મૂકજો. આ હલકી હલકી મંગળસૂત્ર સારું છે હો. મારું જોઈ મારા ઘરવાળાનું. એમ તો બાકી તમારા ઘરવાળા એવી છે હો. એમાં જોઈ ટકા ટકા જોઈ. હા બાવા હરખો લઈ જાવ માપ. હા બાબા હલકું માપ લેજો, બગડવું ન જોઈ. નો બગડે, હું થોડો કઈ આજકાલ નો જીવું છું. હા બગડું તો નકર હારા વાટ નહીં આવે. મારા ભાઈના લગન છે. હા ભાઈ લગ્ન માં તો હારો જીવું જોઈએ ને. તો કેટલી કમર આવી? આને આમ રાખો ને પણ. હવે તમે લાવું જ લાયા હોત તો સારું હતું. અરે પણ ઉતારમાં ભૂલી ગઈ હવે. તો મારા હવે આ માપ કેમ લેવું? લઈ લો વાંધો નહીં ને. વાંધો નહીં પણ બગડવું ન જોઈ બ્લાઉઝ હો. બગડવું નતું. લાવું હોય તો મારી રીતે માપ લઈ લે. હા હવે વાંધો નહીં માપ લઉં તો વાંધો નહીં પણ હલકું સીવજો. સીવી નાખો હતું. હવે હું જૂનો કરે આમ રાખો. આ કટોરી નું માપ મારે લેવું પડશે. આ તો લઈ લો હાલો. ભાઈ આવા દોરી જેવા હાથ છે બહુ જાડા નહીં હારા બાબા. પણ કઈ ખાતા રહ્યો હા પીટીયા જેવા છો તમે. ખાવ તો બહુ સારું સારું પણ શરીર નથી ખાતું. હવે આમાં તો કાપડ વધવાનું તમારે તો. વધે તો રાખી લેજો તમે. લંબાઈમાં થોડુંક બ્લાઉઝ લંબાવજો, ટૂંકું ન કરતા. ટૂંકું કરવું છે કે લાંબુ લાંબુ કરવું જ છે? કરું, પેટ નો દેખાવજો. મારી વાત સાંભળો, અત્યારે બધા ટૂંકા પહેરે છે. અરે પણ હું ટૂંકા નથી પહેર્યું, લાંબા જ પહેરું. મને પેટ દેખાય ને નથી ગમતું. કેટલું આવ્યું? રેડી આવ્યું, રેડી આવ્યું ને? છત્રી આવ્યું. છત્રી આવ્યું ને? હા હા વાંધો નહીં હાલો. તમારું માપ લેવાઈ ગયું. હવે કઈ ખોરાક કરતા જાઓ. હવે તમે કીધું અત્યારે બાયું કેવી કેવી આમ આવે છે. આ પણ ઘટે છે એવી જાતિનું બાયું આવે. સાચી વાત છે. ચલો. અને બેની પછી એવું લઈ જશું પરમજી. આ પ્રમજી ને અને ડ્રેસ સીવો હો. હે ડ્રેસ બધું સીવતો જાય. આમાં ડ્રેસ છે એક સીવી દેજો. હાલો એ પછી માપ લઈ લઈશું. બરોબર લેવા આવો ને. ના ડ્રેસ નું માપ તો લાવી હું. લાયા તો વાંધો હાલો નહીં. હો પરમજી અહીં લઈ. કાપડ પૂરું છે ને? હા ડ્રેસ નું કાપડ જ. હાલો ત્યારે હું જાઉં. હા પ્રમજી ભૂલતા નહીં મારા ભાઈના લગન છે. કેટલા વાગે આવશો? 9 વાગે. સવારના? હા નહીં થાય, કા નો થાય. તો 9 વાગે તો વાંચી રાત બેઠો એટલે જાગતો હોય 10 વાગે તો માંડવા પૂરા છે મારા ભાઈની. તમારે પહેરવાની જોઈ હાડી. તો ઘડીક આટોની પાડી છે ને લઈ લેજો ને પહેરી લેજો. અને પછી જાનમાં જાવ ને તઈ પહેરજો. હા તો વાંધો નહીં. કેટલા વાગે આવું? તમે 10:30 આવજો. હા તો વાંધો નહીં. કારણ કે રાતે સીવતો હોય ને એટલે ઉજાગરો હોય તો 9 વાગે જાગતો અને હોય. પૈસા સિલાઈ હું લેશો? સિવાય હા તમે સિલાઈ ની કીધું ને, મારે 200 રૂપિયા સિલાઈ હાલે. પણ કેમ? આ બધું માપી રીતનું હોય ને એટલે ખરેખરું સિવાય કોઈ જાતનો ઠપકો ન આવે. બધે ખરેખર જ છે. 120 રૂપિયા થાય એટલે 200 રૂપિયા હું નહીં દઉં. તો તાત્કાલિક નહીં સિવાય તો તમારે મહિને 1.5 મહિને વારો આવે. એવું?
આમાં એવું જ આવે. અને બે દી માં સીવ્યો એટલે 200 રૂપિયા. અત્યારે કેવો લગન ગાળો ઉપડ્યો છે, આમ જોવો તો કેટલા કપડા પીડ્યા છે મારે. આજે હારું હાલો મારે માથાકૂટ નથી કરવી, સીવી દેજો ટાઈમ છે. ભલે 200 દીધા. પાકો પાકો અને લઈ જજો પાછા. આ 10 વાગે લઈ ગઈ. રાધા લુગડામાં અદલ બદલ થઈ જાય છે. વાંધો નહીં હાલો. મારે એક તો ઈ ગોતી ગોતીને મારે સીવવા પડે છે. આ માથા કૂટિયા આવે છે, નાદ વાંધવા પડે છે. કામ 10 મિનિટનું અડધી કલાક પોણી કલાક મને માપ લેવામાં કરે છે. અમુક બૈરા હારા હોય ને અમુક તો માથા કૂટ કરે. ભાવનો પૂછે લે ભાવ હાલતો તો લેવો જ પડે ને. એનો ટાઈમ મારે દેવું પડે ને કે મારી શાખા વહી જાય. બાબા હા આ મારું પેન્ટ ને શર્ટ છે, આમાં આવું કેવું બૈરા જેવું કલર વાળું લાગ્યો છે. તમને નો ખબર હોય કે ફેશન એવી ફેશન આવું લેવો. ઈ બ્લાઉઝ શું છું હેઠો ઉતર્યા પણ હું વાંધો આ પોપૈયો ખાતો ખાતો આમાં ટીપા પડે તો મારા બીજા કાપી નાખે. આ તો કાપી નાખે ઉંદરડા. નો કાઈ થાય અસર પૂછી ના ખાઈ ના આવતો અહીંયા હારી નીકળ્યો રોદડા જેવો ખાતો ખાતો અહીંયા હારી આવ્યો. અને આ બધું બગાડ છે. હમણાં તારી ભાઈબી આવશે તો તને વર્ષ છે નો બગાડ. એટલે કેવો માણસ એ તો આ મારા ભાઈ પણ ભેગો તો મને કોપી ચીજ ખાવી લેતો તા મિત્રો લેણ તો ખાઈ લો. પણ આવી વસ્તુ ઘરે ખાઈ ને ભાઈ અહીંયા નો ખાઈ ને ભાઈ રોગડા જેવો છે આમાં. હું મારા તને સીવી દેવું આમાં. આ પેન્ટ સીવવાનું છે, માપ લઈ લે. તાર કઈ રીતનું સીવવાનું છે જા પેલા તું ખાય આમ આખો જઈને ખાય. ગંધારો તીમાં આવા નવા હાલ્યા આવે છે. મારો તો ધી બગડી જાય આમાં. બસ મોટું થોપાયા તમારે કઈ ગાલે હાથ અડાડવો તો મારે લુગડા કાપી નાખે ઉંદરડા. નો કાપે જો ઉભા કર તારા બુદ્ધિ શેક નહીં તારામાં. એના કાકા બુદ્ધિ હોય તો આવ્યો ને તમારા પાસે બીજા દર્દી ભાઈ આ ખાતું ખાતું અવાજ એટલે કઈ દીધો. આ એક ગણો આવ્યો ત્યાં ગુલપી ખાઈને બધા ટીપા પાડી મૂક્યા. ઓંઠની બગાડ નાખી. આપ લઈ લે. હા જો બાબા હા એન્કર સીવવાનું છો. તું એન્કર તેલ કરી મને નો ફાવે. લે એન્કર એટલે થોડું કૂકું ઈ ભાઈ ને હું સીવતો નથી એન્કર પણ મને આવડે ખરું. કેડનો માપ લઈ લે. હા બધો માપ તોરામાં થયા. આ મારા હાથ પાછા પોપલિયા વાળા છે અને આ મધ્ય થોડુંક રાખ. બા થતો પહેર્યો કે નથી પહેર્યો તો મારે ઈ પ્રમાણે માપ લેવું પડે ને. નકર કે છે બહુ કણસ સીવી નાખ્યું. ના ના ઈ વાત આઈ. હા હું કહું આમ રાતના પગ માથે પગ મૂકે એટલે આપણે કે ખાડા બહુ ખાડા થાય ને. માપ લેવાનું કે મારો પગ દબાઈ નાખી છે. હો ખબર નહીં. અને જો બાબા હા 1 તારીખે સીધ દેવાના મારા ભાઈબંધના લગ્ન છે. 1.5 મહિને હું તારે રોકાવાનું જ નહીં. હવે 1.5 મહિના લગતો નો આગળ કારણ કે 1 તારીખે મારા ભાઈબંધના લગ્ન છે એટલે હું આવી 3 તારીખે લેવા નો લાવ લઈ જા તારું પાસે નથી માં શું 50 રૂપિયા વધારે લઈ લીધો. પૈસા વધારે હા પણ મારે એવો ટાઈમ નથી. કાપડ જોના ઢગલા પડ્યા સીવવાના. પણ વાત થાય છે બાબા મારા વચ્ચે કામ કીધું ભલા 50 ને 100 રૂપિયા વધારે આપી દે તો તને ટાઈમે સીવી દઉં. હો મારા છે ને રાતે 2 ઉપર કે તારો સીવવા હતું તો હું 3 તારીખ ને દે આવી. હા અને સિલાઈ કેટલી છે ખબર? આ 2 રૂપિયા જા વેપો ખાતે સીવું ઉપર તો એ હાડલો છે અત્યારે કેવા ભાવ છે. આ કોકરીઓના ભાવ કેવા છે અને દોરો હું પાકો વાપરું છું તો એટલે સીવું તારું પડે. કેટલા ભાવ? 650 રૂપિયા છે જોડના. આ તો કઈ દે. હા ભાઈ એમ ગૂગલ પે વાપરો હો ને ઈ ગૂગલ પે મનનો એવું ફાવે. મને કાય લઈ જવાના રોકડા દઈ જવાના. આ તો કઈ વાંધો નહીં. સારું હાલો. હા છેલ્લે મને બગાડતો જો ગંધારો ગોબરો. આ લગન ગાળો એવો છે ને મારા હગામાં મારે નથી જવાતો. મારા માસી છોકરોના લગન છે. હવે કરવું હું અને અહીંયા ગરાજ માથે ગરાજ આવે છે. ટાઈમ કીધો એટલે કપડા દેવા પડે. એક લેવા મારે તો હું કરવું આમાં.
અરે બાપા એટલે આમ આવી રીતે આવે હું તું આ કોકના કપડા બગાડો છો અહીંયા પાછો આવીને ધબ્બો મરાય કેવો માણસ છો તું ધબો નો મારે શું કરે મારે લગ્નમાં જવા કપડા જો બીજી ભાઈ ને કઈ દેખાશે તો તાર આમ પગ રાખો તો આમ પગ રાખે એટલે ઈ માપ પર માણા હાલે ને પણ આ જોડો અહીંયા ભીષણ સુધી હોય અહીંયા કઈક આવે છે ના પે અહીંથી સડકું નીચે ઉપર સોવાનો ઈ સિવાય ગયો હવે કાઈ ન થાય એનું તો મારું કાપડના પૈસા દઈ દે મને હવે જવા દે આમ હાઈડી નીકળ્યો તો આવા ને આવા ભટકાય છે હમણાં એક જો આમ થયો ને આમ થયો આમ માપજો આવાજ આવે છે અહીંયા પણ કરે નો શીખાવો તો નો શીખાવો તમે તો જાવના ગામમાં ઘણા હમતા છે હાથે વાંધો નહીં તો હરખું ઊભું રહેવું પડે માપ લેવીને હું કહું એમ કરવું પડે તારું કીધું ન હાલે અહીંયા હાલી નીકળ્યો તો હમણાં જઉં છું ને બીજા નેક્સ્ટ સીવડા જવું આખા ગામના તો ભાભાને કોઈ નો રહેતા કપડા બગાડે છે હમણાં બધાને કહી દો આનો બાપા એવો ને આ એવો એ માય ખોટી ને નાય ખોટી નો આવા નવા ઘરા ઘાલ્યા આવે છે દી બગાડે છે કારમાં લે કઈ કામ ધંધો નહીં નવરા કાપડ એ પૂરું ન આવે આટલું કાપડ તો મારી પાસે કોઈ ભેર્યું તો એનો સોનો થયો તો ફટ સીવવા દે હવે આ ઘરવાળ એવી છે ટાઈમે મને જગાડતી નથી અને બધા ટાઈમે મારે કપડા દેવા પડે નોકરી બાયરી એવી મળે છે શું કરવું એ બાબા આવો તમે કપડા સીવો છો ને બાબા નહીં કહેવાના મને તો દાદા કહો દાદા નહીં કહેવાના તો કેમ કહેલા એમ જ કહેવાનું તમારું નામ ટીનિયા હા ઓ ટીનિયા ભાઈ ભાઈ નહીં કહેવાનું તો આ ભાઈમાં હું વાંચે રહી ગયો જ્યાં હોય ને મને ભાઈ જ કે જ્યાં હોય ને મને ભાઈ જ કે હા તો તમને ટીનિયા છે હા આનું મારે છે ને વન પીસ સીવું છે એ શું કહેવાય વનપી એ અત્યારની છોકરીઓના પાર્ટીમાં પહેર્યું હોય આટલા સુધી એમ હા એવું સીવવું છે લાવો માપ નહીં નો કીધું હું આ તમને ફાવે છે ને ભાવતું જ હોય ને હું દર્દી તો કેટલા વરા મારા બાપાએ સીવી મરી ગયા એના બાપા સીવી મરી ગયા એના બાપા સીવી મરી ગયા તો વાંધો નહીં કેમ કે કપડું પાછું બગડવું ના જોઈએ આ બહુ ન બગડે તમારું કપડું બરોબર હા આ ઓળા તો આવો માપ લીધા વગર કેવું જોવું અરે માપ પણ બગાડતા નહીં એવું કપડું મારું હવે તમે આટલા બધા જાડા અને કાપડ તો પૂરું લાવ્યા છો ને પૂરું જ છે આ ડબલ માં કરવાનું છે એમ હા અસ્ત અસ્તુ આનો છે ને નોંધવા અસ્તર આમાં ના આવે અસ્તર નો આવે આવે માપ લેવું પડશે તમારું હા માપ તો લેવું પડે હાઈટ નો લેવું પડશે જો તમે માપ લાયા હોય તો કાઈ લેવું નથી લાયા તો માપ માપ નું લઈ એમ તો હું તમને કહું છું તમે સાંજલા થઈ ગયા હે વ્યવહાર થઈ ગયું છે એટલે શું મેરેજ થઈ ગયા નહીં ફૂલ હાર થઈ ગયા હવે તમારું થાય છે નહીં આમાં પણ કઈ નહીં ના થાય આપણે કરવું નથી તો તમે હું નોકરી કરો છો હું અહીંયા નોકરી કરું છું તમારે કેની ટીચર છું ઈચ્છે હું દર્દી તમે શિક્ષક સિસ્ટર નહીં ટીચર ટીચર હા હું દર્દી તમે ટીચર હા છે મરજી હે મરજી છે શેની મરજી તમે નોકરી કરો હું સીવવાનું કામ કરું છું હા એ તો છે હા યાર વ્યવહાર નથી થઈ ગયું તો ખુદ કમાવું છું તો વ્યવહાર કરવાની જરૂર શું છે વ્યવહાર નહીં તો વ્યવહાર વ્યવહાર કે વ્યવહાર જી કહેવાય અમારા ગામમાં વ્યવહાર કે ને એટલે એનું થઈ ગયું હોય અચ્છા એવું અમાર તો મેરેજ છે એમ હા તો મેરેજ થઈ ગયા તમારા એ મેરેજ માં આય નો ખબર પડે કાંઈ અચ્છા લાવો ને તરીકે માપ તો લઈ લઉં સરખો માપ લેજો ને ફિટિંગ સારું આવું છે હા. કેમ કે અમારી પાર્ટી છે સ્કૂલમાં હવે ગમે ઈ પાર્ટી હોય ને તમને કઈ છીની દઉં હવે આ વસ્તુ તો નથી મારે સીવવું કઈ રીતે પણ કાપડ તો લઈ જેવું થાય એવું સીવી નાખો લાવો માપ તમારે શું છે હા આ તો રાતથી કામ કરવી મહેનત કરવી તો આવા ઘર થાય તમારું ઘર છે મારે ના અનુસાર ભાડે લેવાય છે અમારે એમ અમારા બાજુવાળા બે સિંગાવી જાય ને તો એને કીધું કે દાદા તો બહુ સરસ તો હોરા તો આવો તમે એટલા મોટા 800 નામ લેવાય ઓહો આમાં તો મારી પટ્ટી પૂરી થઈ જાય
આટલું બધું ચલાવવું છે એક સરખા થોડા હોય કોઈ પાતળા હોય કોઈ જાડા મારા માપ લેવું કઈ રીતે પટ્ટી પૂરી થઈ જાય છે પૂરી ના થાય આ પટ્ટીમાં માથું જ છે જો. પણ આમ આટલું માપમાં પટ્ટી પૂરી થઈ જાય તમને લેતા જ નથી આવડતું ખરું ખોલ્યો માપ હું તમે ખાવ છો આટલા બધા જાડા થઈ ગયા બહુ સારું સારું માપ એમ હા એમાં સ્કૂલે થાય તે અમારા ગામડિયાની બાઈઓ છે ને આમ સીધા વાળા આખા વાળા હોય અને આ તમારે કેમ આ વાંદરી જેવું વાંદરી કરી જેવું છે એમ એ હારું લ્યો આમ માપ લેતો અહીં સુધીનું કરવાનું છે એક પેટ સીવડાવવાનું છે પેન્ટ ને વન પીસ આ આમ રાખો થોડુંક આમ એને આમ કરાય એમ ના રખાય એમ તો આ ફોગ છે નહીં આમ નીચે જાઓ હજી હજુ નીચે હા નીચે ગોઠવણથી નીચે હવે કેટલું નીચે જવું મારે એટલે હજી એનાથી નીચે રાખો થોડું નીચે નીચેમાં બેહવું પડશે બસ બસ રેડી ને હા હવે માપ લેવું પડશે કરો અત્યારે અસર નો હોય કોઈ આ છે ને આમ લેવાનું હોય એ પણ ત્યાં નથી લેવાનું આમ હોય વન પીસ આ વન પીસ ને ફન પીસ આ તો નવું ગ્રાહક આવ્યું આવું ગ્રાહક જ એક જ નીચે આવ્યું તો પછી તમારા ગામડામાં કોઈ ટેસ્ટ જ ના હોય આ ઊભો માપ આવી ગયો હા, ઊભો. આડો માપ આવી ગયો હા. ઓહો હવે છે ને કરશો બરોબર રેડી થઈ જાય અને પાછળ ચેન મૂકવાનું જો હા ધ્યાન બેન બધું આવી જાય હવે કેટલા લેશો તમારે વન પીસ સીવડાવવું હોય ને તો 1100 વન પીસ ને વન પીસ શું કહેવાય હા એ સિવાય જાય વન પીસ કે ફન પીસ હોય હું દરજી છું બધું આવડે મને આ તો આમાંનું જોવતા મને આવડી જાય એવું હા અમને ખબર ના હોય ને વન પીસ નથી વન પીસ કરી નાખો તમે હા. તે ઘડીક બેહો ને હવે બેસી એમ હા મારે મોડું થાય સ્કૂલે જવું એટલે તમે મને છે ને ટાઈમસર કરી દેજો એ બરાબર? બેહો ને એમાં હું ના મોડું થાય છે મોડું તો થાય ને મારે સ્કૂલે પહોંચવાનું હોય આ તમે કેટલું ભણેલા છો બે. કોક નોકરી મળે ને નકર થોડી મળે નકર તો હું અહીંયા આમ ઘરથી કામ કરતી હોત હું તો ભણવા કેટલી દાન જો કેટલી દાન માન થોડું થોડું લખતા આવડે હા નપાશે જ થયો તો એક પાસે જ નથી એક નામ લખતા વાંચતા આવડે ને એટલે માપ લખવું એટલું આવડે ભણવામાં ધ્યાન દો તો આવડે ને આ તો તમે બીજે ગામમાં રહેતા જ હોય તો કેમથી આવડે તમને કે તમારે કઈક નોકરી બોકરી આમ ટાઈમ બાઈમ પૂરો થાય ને કાંઈ બે હવા આવતા રહેજો ને નથી આ તો તમે ના શીખવાડશો હે મશીન શીખવાડશો હવે ઘડીક માં શીખવાડી તો જાય વાર જ ન લાગે એવું અરે અઠવાડિયમ તમે કંપની એના કેટલા લેશો શીખવાનું હા શીખવાનું કાંઈ ન તમે આ પડકે આવી જેવો હું શીખવાનું તો ઘણું છે પૈસા નથી જોતા તો છે ને હું આ શીખી લઈ બરાબર હા. આ તો મારો વાળો આ છે ને સરસ કરજો અરે એમાં ખાલી નો આવે પૈસા કેટલા લેશો એ તો કહો 1100 રૂપિયા વન પીસ સીવો તો 1100 રૂપિયા હા તો વાંધો ને 1100 પણ મસ્ત કરજો ઓહો પાર્ટીમાં એમ થવું જોઈએ કે ના હું જાય નહીં અરે પાર્ટીમાં આમ તો એવા કપડા જોઉં તમને જ જોવે બીજા કોઈ જોવે જ નહીં એવું જ મારે બનાવવાનું. ચલો એ આવજો હો. આવજો 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 અને ટાઈમ મળે ને તો બે હવા આવજો પાકું પાકું તમારે તારીખે સીવાઈ જાય હા લે હા તો જો આવા ગ્રાહક આવતા હોય તો મજા આવે ટાઈમ ગયો તો મારું કામ થઈ જાય હા પેન્ટ બુટ સીવવા હારા પણ આ બ્લાઉઝ સીવવા હારા નહીં અમુક કોળકું લાવે એના માપે સીવું નહીં હા મારું કપડું કેમ આ રહ્યું પણ વેચવું નથી હજી ના વેચવું નથી હા તો આપો મને હા અરે મને એક ભાઈએ કીધું રસ્તામાં કે ઈ ભાઈ તો બધાને બગાડે છે તો મારું તો વન પીસ છે તમે બગાડી નાખો તો મારે શું કરવું કીધું તમને હા એક ભાઈ હતા પેલું કઈ પહેર્યું હતું એને યાર જતીને સિવાય કોઈ ન હોય ખબર નહીં તમે મારું કપડું આપો છો? ઈ જ હોય આની વાત છે મારું કપડું. આવું વાત બગાડી નાખો તો અરે ટીલા હા મારા કપડા લાય હું લેવા નથી એકરી મૂક્યા છે આ તો મારા નથી તાર પાસે સીવવા એટલે પણ હું વાંધો પડ્યો બોલો જતીન્યો મને કે ઈ ટીલા કે કઈ આવડે ઈ બધું બગાડે છે મારો બેટો સચિન મને નડવાનો છે આ ટીલાભાઈ, હા બદલાવ જ લાવો એટલે પણ કેમ આ ઉપરા ઉપર તમે આવો છો મારે નથી લો બદલાવ જ લાવો આ મારું જ છે પૈસા નથી દેવા લઈને ગયો જાઉં છું તો ઘરે ઊભી તો રે ઘડી પૈસા દેવા પડશે એમ નહીં હાલે નથી દેવા કીધું ને. એટલે આ તો મારું છે ઈ તો સારું લે. આય પણ ત્યાં
તું લઈ જા ધીનું હોય એનું ઓળખતો બાઈનું છોડીનું તારું કેટલું લઈને જા બધી નો ભેગું કરાય. હાલી નીકળ્યો તો પૈસા દેતો તો વેચરી તો નાખ્યું હવે શિવબાનું જ બાકી છે ઈ જીવ તારું નો આવડતો હોય ઊનો હંકાલે બેચ નખાય ને બેનો દાડી દે. આ વેચરીઓ એને તો પૈસા દેતો જા મારા બેટા આવાજ જરા કર અને તો વાત કરી દો કે ને નો આવડતું હોય તો સીવતા તારી હાથે બગાડો હો બગાડો આ બીજાનું તું લઈ જાતી નહીં કે મારું છે મેં મારું ગોતી લીધું ઓળખી ઓળખી લેજે તો હારું ઓલા જતીને મને કીધું કે ભાભી તમારો બ્લાઉઝ લ્યો ને તો બગાડશે હારું મારા ભાઈના લગ્ન હતા બગાડશે હું સીવામાં આવડે નહીં ને હંચો હવે જાવ ને લવારી કરતા ખોટી હું ખોટી કરતા મારી દુકાને આવતા નહીં કોટી શીવવા અરે બીજી વખત પગાઈ ન મૂકું પહેલા હું આવ્યા કઈ મારા કઈ ધંધો ફૂટતો નથી ઉપરા ઉપર કપડા હાલે તો જોયું બગાડો ગામ આખાને પાછા કે 200 રૂપિયા છે દેખાડો કરીને દાના ગામ આખાને કઈ દેવું ટી વાળીને ખાવા નથી સીવતો કોઈ દાદા નહીં સીવડાવા મારી બેટી પણ હામું બોલતી જાય લે મારો બેટા જસીનિયો જ્યાં હોય ને કઈ દીધું છે મારો ધંધો ભાંગી જાય છે ઈને જ આવવા દે પછી એનો વારો છે જસીનિયાને જ આવવા દે કોકના પેટ ઉપર પાટું મારા માન રળે ખાતા હોય આવા જ છે ગામમાં જો આખા ગામમાં જો આ કહી દે છે તો મારો ધંધો પણ થઈ જાય છે